નમસ્કાર. જ્યારે પણ આપણે પશ્ચિમી ફિલોસોફીની વાત કરીએ ને ત્યારે એક નામ એવું છે જેને ભૂલી જ ન શકાય. એ નામ છે પ્લેટો. આજે આપણે આ જ મહાન વિચારકના મનની દુનિયામાં એક ડૂબકી મારીશું અને સમજીશું કે હજારો વર્ષો પછી પણ એમના વિચારો કેમ આટલા બધા મહત્વના છે. તો ચાલો શરૂ કરીએ. પણ એક મિનિટ, શરૂ કરીએ એ પહેલાં એક મજેદાર વાત. શું કોઈને ખબર છે કે જે પ્લેટો નામને આખી દુનિયા જાણે છે એ એમનું અસલી નામ હતું જ નહીં? હે ને નવાઈની વાત? આનો જવાબ આપણને આગળ મળશે, તો જોડાયેલા રહેજો. તો આજના આપણા સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં પ્લેટોનો એક પરિચય, પછી એમના જીવનની ખાસ ઘટનાઓ, એમના મુખ્ય વિચારો શું હતા એ જોઈશું, એમની ભણાવવાની રીત કેવી હતી અને છેલ્લે એમનો અમર વારસો, એટલે કે દુનિયાને એમણે શું આપ્યું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. કોઈ પણ ફિલોસોફરને સમજવા હોય ને તો પહેલાં એ માણસને સમજવો પડે, એટલે સૌથી પહેલાં પ્લેટો કોણ હતા એની ઓળખાણ કરી લઈએ. અને લો, આવી ગયો પેલી આપણી સસ્પેન્સવાળી વાતનો જવાબ. પ્લેટોનું સાચું નામ હતું એરિસ્ટોટલ્સ. હા, એરિસ્ટોટલ્સ. પ્લેટો તો એમનું નિકનેમ હતું, જે એટલું ફેમસ થઈ ગયું કે અસલી નામ તો જાણે ભૂલાઈ જ ગયું. પણ સવાલ એ છે કે આ પ્લેટો નામ પડ્યું કઈ રીતે? એની પાછળ એક મસ્ત કહાણી છે. ગ્રીક ભાષામાં પ્લેટોનનો મતલબ થાય છે પહોળું અથવા વિશાળ. હવે કહેવાય છે કે પ્લેટો કુસ્તીબાજ હતા અને એમના ખભા બહુ પહોળા હતા. તો એમના કુસ્તીના કોચે મજાકમાં એમને પ્લેટો કહેવાનું શરૂ કર્યું. અને જુઓ, એ મજાક આજે ઇતિહાસ બની ગયો છે. પ્લેટોનું સ્થાન ફિલોસોફીમાં કેટલું મોટું છે એનો અંદાજ આના પરથી જ લગાવી શકાય. એ મહાન સોક્રેટિસના સૌથી પ્રિય શિષ્ય હતા અને એરિસ્ટોટલ જેવા દિગ્ગજ ફિલોસોફરના ગુરુ હતા. સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, આ તો જાણે પશ્ચિમી તત્વજ્ઞાનની ગોલ્ડન ટ્રાયો છે. ઓકે, તો હવે આગળ વધીએ. ચાલો એક નજર નાખીએ પ્લેટોના જીવનની એ ઘટનાઓ પર જેણે એમના વિચારોને ઘડ્યા. એમનું જીવન જોઈએ તો ઈસવીસન પૂર્વે 428ની આસપાસ એથેન્સમાં જન્મ થયો. લગભગ 20 વર્ષના હતા ત્યારે એ સોક્રેટિસના શિષ્ય બન્યા. પણ એમના જીવનમાં સૌથી દુઃખદ ટર્નિંગ પોઈન્ટ આવ્યો ઈસવીસન પૂર્વે 399માં, જ્યારે એમના ગુરુ સોક્રેટિસને મૃત્યુદંડ આપવામાં આવ્યો. આ ઘટનાથી એ એટલા હચમચી ગયા કે એથેન્સ જ છોડી દીધું. ઘણા વર્ષો ભટક્યા પછી એ પાછા આવ્યા અને ધી એકેડમીની સ્થાપના કરી. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની. પ્લેટોના વિચારોનું જે હાર્દ છે, જે કોર આઈડિયાઝ છે, એને સમજીએ. આ એ વિચારો છે જેણે દુનિયા બદલી નાખી. પ્લેટોને એક બહુ મોટો ટાઇટલ મળેલું છે, આદર્શવાદના પિતા, એટલે કે ફાધર ઓફ આઇડિયલિઝમ. એમની આખી ફિલોસોફીનો પાયો આ એક શબ્દમાં છે. પણ સવાલ એ છે કે આ આદર્શવાદ એટલે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. પ્લેટો કહે છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને એ અસલી દુનિયા નથી. આ તો ખાલી એક પડછાયો છે, એક નકલ છે. આ આપણી ભૌતિક દુનિયા, જેમાં બધું બદલાતું રહે છે, નાશ પામે છે. અસલી દુનિયા તો છે વિચાર જગત. એક એવી દુનિયા જ્યાં દરેક વસ્તુનો પરફેક્ટ આઈડિયા, પરફેક્ટ ફોર્મ મોજૂદ છે. સમજાણું? ચાલો એક ઉદાહરણ લઈએ. આપણે હજારો અલગ અલગ ખુરશીઓ જોઈએ છીએ, કોઈ લાકડાની, કોઈ પ્લાસ્ટિકની. પણ આ બધી ખુરશીના એક પરફેક્ટ આઈડિયાની નકલ જ છે. એ જે પરફેક્ટ આઈડિયા છે ને એ જ સાચું સત્ય છે, બાકી બધું તો માયા છે. એ જ રીતે પ્લેટોએ આત્મા વિશે પણ બહુ મસ્ત વાત કરી. એમના મતે આપણા આત્માના 3 ભાગ હોય છે. પહેલો છે તૃષ્ણા, એટલે કે આપણી ભૂખ, તરસ અને બીજી ઈચ્છાઓ. બીજો છે હિંમત, આપણું શૌર્ય. અને ત્રીજો અને સૌથી ઉપર છે બુદ્ધિ, એટલે કે આપણો વિવેક, આપણું જ્ઞાન. અને હવે જુઓ, આ ત્રણેય ભાગ કેવી રીતે રાજનીતિ સાથે જોડાય છે. પ્લેટો કહે છે કે જેવી રીતે એક સારા માણસમાં બુદ્ધિ, એની ઈચ્છાઓ અને હિંમત પર કંટ્રોલ રાખે છે, એ જ રીતે એક આદર્શ રાજ્યમાં શાસક પણ એવો જ હોવો જોઈએ. કોઈ પૈસાદાર કે બળવાન નહીં, પણ એક તત્વજ્ઞાની રાજા, એક ફિલોસોફર કિંગ, જે જ્ઞાન અને વિવેકથી રાજ કરે. પ્લેટો ખાલી મોટા વિચારો જ નહોતા આપતા, એક જબરદસ્ત શિક્ષક પણ હતા. તો હવે જોઈએ કે શિક્ષણ વિશે એમના વિચારો કેવા હતા. શિક્ષણ એટલે શું? પ્લેટોની વ્યાખ્યા જુઓ, કેટલી સુંદર છે. એ કહે છે શરીર અને આત્માને તમામ પૂર્ણતા પ્રદાન કરવી એટલે શિક્ષણ. મતલબ કે એજ્યુકેશન ખાલી ગોખણપટ્ટી નથી, એ તો માણસને શારીરિક અને આત્મિક રીતે બેસ્ટ બનાવવાની પ્રોસેસ છે. અને એમની ભણાવવાની રીત પણ યુનિક હતી. એ લેક્ચર નહોતા આપતા. એમની મેથડ હતી સંવાદ પદ્ધતિ. એટલે કે સવાલ પૂછો, એના પર તર્ક કરો,
ચર્ચા કરો અને સાથે મળીને સાચો જવાબ શોધો. જ્ઞાન કોઈ આપે નહીં, જ્ઞાન શોધવું પડે. તો આ બધી મહેનતનો છેલ્લો ગોલ શું? પ્લેટોના મતે શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય છે સત્ય, શિવ અને સુંદરની પ્રાપ્તિ. એટલે કે સાચું શું છે એ જાણવું, સારું શું છે એ કરવું અને સુંદર શું છે એને ઓળખવું. બસ આ જ જીવન છે. ભલે પ્લેટોને ગયા હજારો વર્ષ થઈ ગયા, પણ એમનો પ્રભાવ આજે પણ એટલો જ જીવંત છે. તો ચાલો જોઈએ એમનો એ અમર વારસો. એમણે જે પુસ્તકો લખ્યા છે ને એ આજે પણ ફિલોસોફીનો પાયો ગણાય છે. ખાસ કરીને ધી રિપબ્લિક, ધી લોઝ અને ધી સિમ્પોઝિયમ. એમાંય ધી રિપબ્લિક તો માસ્ટરપીસ છે. આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ એની બ્લ્યુપ્રિન્ટ છે એમાં. પણ એમનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કદાચ ધી એકેડેમીની સ્થાપના હતી. આ કોઈ નાની સૂની સ્કૂલ નહોતી. આને યુરોપની પહેલી યુનિવર્સિટી માનવામાં આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એકેડેમી લગભગ 900 વર્ષ સુધી ચાલી હતી. અને એ એકેડેમીમાં એડમિશન માટેની શરત શું હતી ખબર છે? એના દરવાજા પર લખ્યું હતું, જેને ભૂમિતિ નથી આવડતી એણે અહીં પ્રવેશ કરવો નહીં. આના પરથી જ ખબર પડે કે પ્લેટો લોજિક અને રેશનાલિટીને કેટલું બધું મહત્વ આપતા હતા. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. પ્લેટોનો જે ફિલોસોફર કિંગનો આઈડિયા હતો કે શાસક સૌથી જ્ઞાની અને વિવેકી હોવો જોઈએ, એ આજના જમાનામાં, આજની ડેમોક્રેસીમાં કેટલો બંધ બેસે છે? આના વિશે શું લાગે છે? આ સવાલનો કોઈ એક જવાબ નથી, પણ આ વિચારવા જેવો મુદ્દો જરૂર છે. આ જ વિચાર સાથે આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે.